Namaste students. Namaste, madam. So today's topic is area and perimeter, but in which we have already seen parallelogram and triangles. આપણે parallelogram નો એરિયા ફાઇન્ડ કરતા શીખી ગયા છીએ અને ટ્રાયેંગલ નો એરિયા ફાઇન્ડ કરતા શીખી ગયા છીએ. આજનો ટોપિક શું છે તો કે સર્કલ્સ. ઓકે, આપણે સર્કલ નું ઇન્ટ્રોડક્શન પહેલા લઈએ અને પછી આપણે એનો એરિયા અથવા પેરીમીટર ગોતતા શીખશું. બરાબર? તો હું સર્કલ પરફેક્ટ મેથેમેટિકલી સર્કલ કોની હેલ્પ થી ડ્રો કરી શકું? પરિકર અને એને આપણે શું કહીએ છીએ? રાઉન્ડર. રાઈટ? તો હું રાઉન્ડર ની હેલ્પ થી શું કરી શકું? સર્કલ ડ્રો કરીએ આપણે. આમાં શું છે? શું દેખાય છે સર્કલમાં તમને? સેન્ટર પોઈન્ટ ઓફ ધ સર્કલ. એન્ડ મારે એને કોઈ પણ એક નામ આપવું. શું આપવું નામ? ઓ. ચલો આપણે સેન્ટર પોઈન્ટ ઓફ ધ સર્કલ ને નામ આપી દઈએ ઓ. ઓકે, હવે મારે શું ડ્રો કરવું જોઈએ સેન્ટર પોઈન્ટ ડ્રો કર્યા પછી? માન્યતા રેડિયસ ઓફ ધ સર્કલ. હું કેવી રીતે રેડિયસ ઓફ ધ સર્કલ સયાન ડ્રો કરું? સેન્ટર પોઈન્ટ થી સર્કલની બાઉન્ડ્રી સેન્ટર પોઈન્ટ થી સર્કલની બાઉન્ડ્રી સુધી હું શું કરીશ? રેડિયસ ડ્રો કરીશ. અહીં નામ આપી દઈએ આપણે a. તો રેડિયસ શું બની ગઈ આપણી? OA અથવા AO. હવે કઈ ડ્રો થાય આમાં? એન્જલ ડાયામીટર. કેવી રીતે ડ્રો કરું ડાયામીટર? O થી ને જે બીજી સાઈડની બાઉન્ડરી છે ને એના સુધી રેડિયસ ડ્રો કરો. હું O થી બીજી સાઈડની બાઉન્ડરી સુધી પાછી શું ડ્રો કરું? રેડિયસ. આ શું બની ગયું? રેડિયસ BO અથવા OB. ઓકે, તો અમે ડાયામીટર ક્યાં થયો? આ તો બે રેડિયસ થઈ ને આયશા? બે રેડિયસ ભેગી થાય પછી ડાયામીટર બને એટલે કે B થી A સુધીની ડાયામીટર છે. રાઈટ. બે રેડિયસ ભેગી થઈ અને એક આખું શું બને? ડાયામીટર. અહીંયા કઈ રેડિયસ છે? BO OA. તો ટોટલ diameter and the name of the diameter is BA or AB. હવે હું શું ડ્રો કરું છું ની કહેજો મને. What is this? What? Chord of the circle. And the name of the chord is PQ. Okay? તો આપણે અત્યારે ટોટલ કેટલી વસ્તુ ડ્રો કરી? ત્રણ. પહેલી રેડિયસ, ડાયામીટર, chord. તો so what is the difference between chord and diameter? chord અને diameter વચ્ચેનો ડિફરન્સ શું છે? માન્યતા? ડાયામીટર એક સેન્ટર પોઈન્ટમાંથી પસાર થાય અને chord છે એ ક્યારેય સેન્ટર પોઈન્ટ માંથી પસાર થઈ શકે નહીં, પણ ડાયામીટર સેન્ટર પોઈન્ટ માંથી પસાર થાય તો જ એને શું કહેવાય? ડાયામીટર. ઓકે, તો હું chord ને ડાયામીટર કહી શકું? Is chord a diameter? Yes. Is chord a diameter? No. Why? Because chord cannot pass from the center point of the circle. So is diameter a chord? No. Yeah. Is diameter a chord? Yes. Diameter is a chord, but chord is not a diameter. બરાબર? જે બે લાઈન જે બે પોઈન્ટ કે જે બાઉન્ડરી એક સર્કલની બાઉન્ડરી ઉપર આવેલા હોય એ બે
કોડ. શું કહી દેવાનું? કોડ. પણ જો એ સેન્ટર પોઈન્ટ માંથી પાસ થતી હોય તો એને શું કહી દેવાનું? ડાયામીટર. ક્લિયર બધાને? સો the biggest chord of the circle is diameter. સમજાઈ ગયું બધાને? A circle can have dash number of chords. એક વર્તુળને કેટલી સંખ્યામાં જીવા હોઈ શકે? ઇન્ફાઇનાઇટ. એ આપણે અસંખ્ય હોય ગણી શકીએ નહીં, because there are too many points on the boundary of the circle. So any two points can be joined together to make a chord. Clear એટલું બધાને? તો સર્કલ ની ઇન્ફોર્મેશન ખબર પડી ગઈ. ઓકે, ડાયામીટર બન્યું કેમ? બે રેડિયસ ભેગી થાય એટલે શું બની જાય છે? ડાયામીટર. સૌથી પહેલા આપણે સર્કલ ડ્રો કર્યું ત્યારે શું હતું આપણી પાસે? સેન્ટર પોઈન્ટ. અને સેન્ટર પોઈન્ટ કયો હતો? ઓ. પછી શું ડ્રો કર્યું? એન્ટ્રેસ કરી દેજો. રિયા રેડિયસ ડ્રો કર્યું. અને રેડિયસ નું નામ શું આપ્યું આપણે? જશ AO. અને પછી શું ડ્રો કર્યું? ડાયામીટર. ડાયામીટર માટે કોની હેલ્પ લીધી આપણે પાછી? BO. એટલે BO શું છે? રેડિયસ. ઓકે, પછી રેડિયસ 2 ડ્રો કરી પછી શું બની ગયું આપણી પાસે? દક્ષા કોર્ડ બની ગઈ. 2 રેડિયસ ભેગી થઈને કોર્ડ બની ડાયામીટર. અને ડાયામીટર નું હેતુી નામ શું છે? BO તો આટલું જ છે. આટલો ડાયામીટર છે કે આખો ડાયામીટર છે? આખો. તો B થી A. તો નામ શું થઈ જાય એનું? BOA ને ખાલી BA. બરાબર છે? અને આ BA બન્યું કેમ? વિરેન, આ BA કેમ બન્યું? 2 રેડિયસ ને ભેગી કરી. એટલે કઈ રેડિયસ હતી? BO ને BO અને AO નું હું શું કરું? આ બેનો હું શું કરું તો BA મળે? ભેગા એટલે કયું ઓપરેશન? પ્લસ. પછી શું ડ્રો કર્યું આપણે? અમિત કોડ. અને શાશ્વત ઈ કોડ નું નામ શું છે? PQ. આટલામાં કોઈને કઈ ડાઉટ છે? અત્યાર સુધી આપણે જેટલું કર્યું અને ટેબ્યુલર ફોર્મમાં આપણે ગોઠવી દીધું. ક્લિયર હતું બધાઈને? શ્યોર? ઓકે, હવે આગળ
That's me. પેરીમીટર કોને કહેવાય? What is perimeter? જ્યારે વર્ડ પેરીમીટર આવે એનો મીનિંગ શું થાય? બસ બે જણાને જ ખબર છે અત્યાર સુધી પેરીમીટર એટલે નથી ખબર કોઈને? આપણે સર્કલ, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયેંગલ એ બધાના પેરીમીટર ફાઇન્ડ નથી કરતા? શાશ્વત ટ્રાયેંગલ અને સ્ક્વેરના બાઉન્ડ્રીને પેરીમીટર બાઉન્ડ્રીનું શું? એડિશન ઓફ ધ બાઉન્ડ્રી. ટોટલ બાઉન્ડ્રી જેટલી જ હોય બધાનું શું કરીએ આપણે? એડિશન. તો જ્યારે પેરીમીટર વર્ડ આપણને સંભળાય ત્યારે કયો શબ્દ મગજમાં ક્લિક થાય? Addition of સ્ક્વેર. પેરીમીટર એટલે આપણે કોને પકડીએ? બાઉન્ડ્રી. અગર કોઈ એક શેપ છે મારી પાસે, જેમ કે આ બુકનો શેપ કયો છે? રેક્ટેંગલ. હવે મારે આનું પેરીમીટર ફાઇન્ડ કરવું હોય તો મને આમાં શું દેખાવું જોઈએ? બાઉન્ડ્રી. એની કિનારી દેખાવી જોઈએ. વચ્ચે કયા કલર છે, વચ્ચે શું ડ્રોઈંગ કર્યું છે, ઇટ ડઝન્ટ મેટર. વોટ મેટર ઇઝ ધ બાઉન્ડ્રી ઓફ ધ શેપ. બરાબર છે? તો એવી જ રીતે આપણે કોની બાઉન્ડ્રી પકડશું હવે? સર્કલ. બરાબર? તો ક્યારે એવી જરૂર પડે સર્કલની બાઉન્ડ્રીની? આપણે કઈ ખાલી બાઉન્ડ્રીમાં વર્ક કરવું એવી કઈ જરૂર પડે કોઈ દિવસ? એક્ઝામ્પલ આપી શકો કે ક્યાં આવી જરૂર પડે? જેમ કે સર્ક્યુલર ટેબલ હોય એના ફરતે આપણે લેસ બાંધવું હોય. રાઈટ. સર્ક્યુલર એક ટેબલ છે, ડાઇનિંગ ટેબલ ઓર બર્થડે માટેનું, સેલિબ્રેશન માટેનું ટેબલ. તો એ ટેબલને ડેકોરેટ કરવા માટે આપણે બાઉન્ડ્રી ઉપર શું મૂકીએ? લેસ મૂકીએ ઓર શું મૂકીએ? કોઈ પણ બલૂન્સ મૂકીએ, મતલબ ડેકોરેટિવ કોઈ પણ વસ્તુ મૂકીએ તો એ ક્યાં મૂકીએ? બાઉન્ડ્રી ઉપર. બરાબર છે? તો ઈ એક વસ્તુ થઈ. બીજી કઈ યાદ આવે? સર્ક્યુલર પોન્ડ હોય, સર્ક્યુલર લેક હોય તો એના લેકની આજુબાજુ આપણે સિમેન્ટથી વોલ બનાવવી હોય. બરાબર છે? તો આવી ઘણી બધી સર્ક્યુલર વસ્તુઓ હોય ત્યાં આપણે આનો યુઝ કરતા હોય. સમજાઈ ગયું? તો બાઉન્ડ્રી ઓફ ધ સર્કલ ઇઝ કોલ્ડ ધ પેરીમીટર ઓફ ધ સર્કલ. હવે પેરીમીટર ઓફ ધ સર્કલ ને આપણે કહીએ છીએ સર્કમ્ફરન્સ. શું કહીએ છીએ? સર્કમ્ફરન્સ ઓફ ધ સર્કલ. ક્લિયર એટલું પહેલા બધાઈને? તો ઓકે, હવે હું અહીંયા આ પોઈન્ટને ફિક્સ કરી દઉં છું. જ્યાં મારી નીડલ છે, આ નીડલનો પોઈન્ટ કેવો છે? એકદમ ફિક્સ્ડ. બરોબર? ત્યાંથી મેં ડિસ્ટન્સ ફિક્સ કરી નાખ્યું છે કે મારે ડિસ્ટન્સ કેટલું જોઈએ છે? આટલું. હું આ ડિસ્ટન્સ વધારી ઘટાડી શકું મારી રીતે. જો આ વધી ગયું, આ ઘટી ગયું, આવું તો કરી શકું, પણ મેં ડિસ્ટન્સ શું કરી નાખ્યું? શું કરી નાખ્યું? ડિસ્ટન્સ ફિક્સ કરી નાખ્યું. તો આ ડિસ્ટન્સને શું કહેવાય? પોઈન્ટ ટુ બાઉન્ડ્રી. રેડિયસ કહેવાય. તો મારી રેડિયસ કેવી થઈ ગઈ? ફિક્સ થઈ ગઈ. હવે ઈ રેડિયસને ઉપાડીને હું શું કરું છું? સર્કલ ડ્રો કરું છું. મેં શું કર્યું? રેડિયસને ફિક્સ કરીને એક શું ડ્રો કરી નાખ્યું? સર્કલ. લુક ક્લિયર બધાને? તો એનો મતલબ એવો થાય કે આ ગ્રીન કલરની બાઉન્ડ્રી ઉપર મેં વોક કર્યું ફિક્સ્ડ સર્કલ રાખીને. અગર હું અહીંયા ઊભા વોક કરું છું તો આ ડિસ્ટન્સ ધારો કે 5 સેન્ટીમીટર હોય અને અહીંયા વોક કરું તો આ ડિસ્ટન્સ કેટલું હોય? 5 સેન્ટીમીટર. અહીંયા વોક કરું તો 5 સેન્ટીમીટર. હું સર્કલના કોઈ પણ પોઈન્ટ ઉપર વોક કરીશ but the center of the circle to the surface of the circle distance will be fixed and which is 5 centimeter. તો ક્લિયર બધાને? તો રેડિયસ આપણી શું થઈ ગઈ? ફિક્સ. અને મેં એક આખું શું કમ્પ્લીટ કર્યું? એક સર્કલ. અને સર્કલ કમ્પ્લીટ થાય તો હોલ ડિગ્રી કેટલી આવે? સર્કલ કમ્પ્લીટ કરી તો કેટલા ડિગ્રીનું? 360. શું આપણું સેન્ટર પોઈન્ટ ને નહીં? ઓછા આપી દઈએ. કેટલું ડિસ્ટન્સ ચાલી? રેડિયસ મેં લઈ લીધી છે ધારો કે મારી
circumference of the circle. તો કેટલું ડિસ્ટન્સ કવર કર્યું મેં 7 and 7 is my r. Circumference of the circle is શું લખ્યું મેં 2 pi r. r તો સમજાવું, ચલો મેં ફિક્સ ડિસ્ટન્સ લીધું છે એટલે r મારે લેવી પડે. 2 pi શું છે અને pi શું છે? pi શું છે? માપ છે એટલે 22 ના છેદમાં 7. એને શું કહેવાય? કેવી વેલ્યુ છે? ચેન્જ થાય? એને કેવી વેલ્યુ કહેવાય? ફિક્સ્ડ વેલ્યુ એટલે constant. Pi is a constant and the value of the pi is 22 by 7 or 3.14, right? But why we take 2 pi here? Why 2 pi and why pi we need? pi થોડી ફાઇન્ડ કરવાનું છે, આપણે તો circumference of the circle ફાઇન્ડ કરવાનું છે. ઓકે, મેં ફિક્સ્ડ રેડિયસ લઈ અને શું કર્યું તો એક કમ્પ્લીટ સર્કલ કર્યું. તો કમ્પ્લીટ સર્કલ એટલે કેટલી ડિગ્રી થઈ? 360. કેટલી થઈ? 360. તો 360 ડિગ્રી થઈ, બરાબર છે. હવે જ્યારે આપણે ધારો કે ડિસ્ટન્સ મેઝર કરવું હોય તો કેટલી બધી રીતે ડિસ્ટન્સ મેઝર થાય? કયા યુનિટ છે ડિસ્ટન્સના? કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, એ તો અલગ અલગ હોય. એવી જ રીતે સર્કલ્સને મેઝર કરવા માટેના અલગ અલગ યુનિટ હોય. એક છે ડિગ્રી અને એક છે રેડિયન. શું છે? રેડિયન. એક છે ડિગ્રી અને એક છે રેડિયન. So 360 is a degree. To convert 360 degree into radian we call it as a 2 pi. શું થઈ જાય? 2 pi. 360 degree ને રેડિયન માં શું લખાય? 2 pi. ક્લિયર એટલું બધાયને? એટલે circumference of the circle is 2 pi r. શું કામ 2 pi r? 2 pi શું છે તો કે આખે આખું સર્કલ છે. શું છે? આખે આખું સર્કલ છે. અગર હું સર્કલ હાફ કરી નાખું તો સેમી સર્કલ લઈ લઉં તો pi r. સમજાઈ ગયું? 360 નું અડધું શું થઈ જાય? 180. અને 180 ને રેડિયન માં શું કહેવાય? ખાલી pi. બરોબર? એટલે સર્કલ શું થઈ જાય? ખાલી pi r. If એ હાફ સર્કલ હોય તો અહીંયા આપણો રેડિયસ કેટલો છે? r is equal to અને pi શું થઈ જશે? 22 by 7. આ કેવી વેલ્યુ છે? બરાબર. તો આપણે આ વેલ્યુ પુટ કરીએ. મેં શું કર્યું કે જો શું કર્યું પહેલા મેં 2 લખ્યા, પછી શું કર્યું? શું તો મલ્ટીપ્લાય કર્યું. લાઈન નો તો શું હોય? મલ્ટીપ્લિકેશન. શું કર્યું મેં? pi ની વેલ્યુ પુટ કરી. શું કર્યું મેં? મલ્ટીપ્લિકેશન. અને હવે શું કર્યું? રેડિયસ ની વેલ્યુ પુટ કરી. હું શું કરું હવે? જીયા 7 શું કામ? કારણ કે છેદન અંશ 7 1 7. ક્લિયર? હવે હું નીચે શું લખું? 2 multiplied by 22. 2 multiplied by 22 કેટલા થાય જશ? 44. યુનિટ શું મૂકું? સેન્ટીમીટર. તો આપણો circumference કેટલો આવ્યો સર્કલનો? 44.
centimeter. 4 centimeter. એમાં કોઈ કઈ ડાઉટ છે? શ્યોર? હવે આપણે જોઈએ એરિયા ઓફ સર્કલ. શું જોઈએ? એરિયા ઓફ સર્કલ. શું કર્યું આમાં? સર્કલ ને ફિલ કર્યું. શું કામ? એરિયાનો મીનિંગ શું થાય? એરિયાનો મીનિંગ શું થાય? શાશ્વત, એરિયાનો મીનિંગ શું થાય? એરિયા એટલે શું? એરિયા એટલે કે કોઈ પણ શેપના અંદરનું માપ. શેપની અંદર જ્યારે આપણે કંઈ કામ કરવું હોય ત્યારે એને શું કહેવાય? એરિયા ફાઇન્ડ કરવું કહેવાય. બરોબર છે? શું થાય? એરિયા ઓફ સર્કલ ઇઝ આપણે ધારો કે આ અહીંયા લઈએ 14 સેન્ટીમીટર. તો હું શું કરું? ચલો કરાવો મારે સમ. પહેલો સ્ટેપ શું આવે ધ્રુવી? 22 ના છેદમાં કેમ 22 ના છેદમાં 7? 7. પાઈ ની વેલ્યુ 22 ના છેદમાં 7. પછી શું કરું વિનય? મલ્ટીપ્લાય બાય મલ્ટીપ્લાય 14. ઓકે, 7 પૂરું. શું આમાં ઘટે છે આયશા? 14 નો સ્ક્વેર. તો 14 ના સ્ક્વેર આપણે લખી કેવી રીતે? જશ લખી કેવી રીતે આપણે 14 ના સ્ક્વેર ને? 14 મલ્ટીપ્લાય ધ્યાન અહીંયા રાખને. હાલો હવે શું કરું વિરેનભાઈ? હવે ઉડાડો 7 and સમજ ને? ના કેમ? તો બે 14 છે. બે 14 આ નો જાય? આ
યુનિટ શું આવશે? સેન્ટીમીટર આવશે ને? ના, સેન્ટીમીટર સ્ક્વેર. કેમ સ્ક્વેર? કારણ કે એરિયા બહુ એરિયા. ડન. તો બધાને સમજાઈ ગયું. હવે આ ટાઈપના સમ્સ આપું તો તમને આવડે? ઓકે. પેલું વાળું બોક્સ લખો અને પછી હું તમને સમ આપું છું. ફટાફટ કરો. પહેલા આપણે કયો ટોપિક કર્યો? ઇન્ટ્રોડક્શન. પછી શું કર્યું આપણે? સરકમફરન્સ ઓફ ધ પછી શું ફાઇન્ડ કર્યું? ઉપર હેડિંગ આપજો સર્કલ. સ્પીડ રાખજો થોડી. કેટલા આવે છે તો? 616. અંજલ, મલ્ટીપ્લિકેશનમાં પ્રોબ્લેમ છે? લખવાનું છે જશ, બેસવાનું નથી. એરિયા એન્ડ પેરીમીટર બે ફાઇન્ડ કરવાનું છે. એક્સ્ટ્રા સમય પાછળ બે. બરાબર. રાઉન્ડર આપો. ટેલિવિઝન કરતો સર્કલ. 3 મિનિટ આપું છું પછી પાછું હું કરાવીશ. સ્પીડ રાખો થાય. તમારે બીજા બે બોક્સ લખવાના નથી હો. પેલું એક જ બોક્સ લખવાનું છે. આ બે બોક્સ નથી લખવાના, એની બદલે તમારે આ બે સમ કરવાના છે.
1 સેન્ટીમીટર. બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, સર્કમફરન્સ અને એરિયા. પહેલા હું શું ફાઇન્ડ કરું? ચલો શું કરું તમે કયો એ કરીએ. સર્કમફરન્સ. ચલો શું થશે સર્કમફરન્સ ઓફ ધ સર્કલ? નક્કી કરી લો. 2 pi r સ્ક્વેર. 2 pi r. હવે શું કરું? જીયા 2 into 22/7 into 21. હવે હું શું કરું? પ્રિયા શું ઉડશે? 3 અને 1. શું વધ્યું આપણી પાસે અહીંયા? 2 multiplication 22 multiplication 3. શું થશે આનું મલ્ટીપ્લિકેશન? 132 શું સેન્ટીમીટર. આ શું મળી ગયું આપણને? સર્કમફરન્સ ઓફ ધ સર્કલ. હવે શું ફાઇન્ડ કરશું આપણે? એરિયા. જસ્ટ ફોર્મ્યુલા શું છે એરિયાનું? pi r સ્ક્વેર. શાશ્વત પહેલો સ્ટેપ શું કરું? Area is equals to 22 ના છેદમાં 7. અહીંયા મલ્ટીપ્લાય કરું કે ન કરું? અમિત શું કરવું હવે? એ તો 2 યારે કે 1000 શું હોય તમારી પાસે? આયશા મને આન્સર કરીને કે શું આવે છે? 442. શ્યોર છો? આવડી જાય તમને લોકોને આવી રીતે સમ્સ? એક સમ બાકી છે એ તમે શેમાં કરશો હવે? ઓકે સાંભળો. આજે કર્યું શું ફટાફટ રિવાઇઝ કરે. સૌથી પહેલા શું કર્યું તું મેં? સર્કલ ડ્રો કર્યું. સર્કલમાં કોણ હતું? સેન્ટર પોઈન્ટ. સેન્ટર પોઈન્ટ પછી શું ડ્રો કર્યું? રેડિયસ. O to A. પછી શું કર્યું? બીજી રેડિયસ. O to B. કેટલી રેડિયસ બની? 2. O to B, O to A. ઈ બે ભેગી થઈને શું બની ગયું? ડાયામીટર. શું કામ એને ડાયામીટર કીધો? સેન્ટર પોઈન્ટ થી પસાર થાય છે. પછી શું બન્યું? કોર્ડ. કોર્ડને શું નામ આપ્યું? PT. શું કોર્ડ એ ડાયામીટર છે? ના. શું ડાયામીટર એ કોર્ડ છે? ગુડ. નેક્સ્ટ શું કર્યું પછી આપણે? circumference of the circle and the formula is 2 pi r. Why 2 pi? 360 degree નું રેડિયન માં કન્વર્ઝન છે ને 2 pi શું કામ લીધું? 2 pi લીધું. pi શું કામ ન લીધું? કારણ કે આખું સર્કલ ઈ કમ્પ્લીટ કરે છે. જો અડધું સર્કલ કમ્પ્લીટ કરતું હોય તો pi r. બધાને એટલું ક્લિયર? ઓકે. નેક્સ્ટ શું કર્યું પછી આપણે? એરિયા ઓફ ધ સર્કલ and the formula is r square. r square એટલે
એમાં આપણે શું કરી અહીંયા 2 પાઈ r માં વેલ્યુ પુટ કરી 2 મલ્ટીપ્લાય બાય કોની જગ્યાએ બાય સાચે એવી જ રીતે શેમાં કર્યું આપણે r સ્ક્વેર હતો તો અહીંયા કેમ આવી રીતે લઈ કારણ કે r સ્ક્વેર હોય ને એમાં r મલ્ટીપ્લાય બાય r એટલે 21 મલ્ટીપ્લાય બાય 21 આવડી જાવ એક્ઝામ માં આવે તો બરાબર શું આવે છે આન્સર 1386 એટલો બધો નો આવે હા 138 જતીન કર દો આન્સર આવશે 1980 આવે છે આયશા તને પ્રોબ્લેમ છે અરે મેં ઓલા 3 નો કર્યા કેટલો હતો 1900 ને